બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ. એ થોડું કામ હતું હતું સવારના પોરમાં 9 વાગ્યામાં ઉપલેટા પહોંચી ગયા. આ છે જો ઉપલેટા. જૂનો કપા હાલે ભાઈ હજી ગામડામાં. તો ગાડી આવે. આ બધું ડેલી બ્લોક. મસ્ત મજાનો વેલ્યો પાણી હાલે છે માંડવીમાં. આ માંડવી 5-36 છે. આને 2-3 પાણી પાવા જોયો. એકદમ લીલી છે. આ દિવાળી પછી નીકળે. બધી જેઠાણી દેરાણીઓ બાર ને બધા બેઠા. હા બાપા ને હાલો તમે શરબત પીવા. અસલ આવે ને જાય છે નાખીને આખા સૈણા આવે. આખા સૈણા આટો માર્યો ના હોય તો પાછી નાખી દે. પોરબંદર જવાનું છે. એવા પોરબંદર છે. મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર દર્શન કર્યા. બતાવે પાછા સવાર પડી ગઈ છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જો અત્યારમાં વાડીએ ચક્કર મારીએ. પાણી હાલે. કપા પાછો પાકી ગયો. જો થોડો દૂધ જેવો દેખાય. કિચન ગાર્ડન શાકભાજી ઉતારી લઈએ. ગુવાર ને ભીંડા ને ચોરી ને કંઈક પાકી ગઈ ચોરી ઉતારી લઈએ. કંઈક કાચી શાક કરવા માટે. અત્યારમાં અમે 2 માણા આવી ગયા વાળીએ સવારમાં 9 વાગ્યામાં. હા જો પાકલ ચોરી ઉતારી. પણ તડકો એવો પડે ને ભાઈ, હવે રહેવાતું નથી. ગઈ તમારા મેડમનું મોઢું જોઈ લ્યો. શાકભાજી ઉતારી લીધું. બહુ ગરમી પડે ભાઈ. મોટર ચાલુ છે. ઉપલા પડામાં પાણી હાલે છે. હવે ખળબળ વાઢીએ ગાય સારું. પછી જઈએ ગામમાં. ત્યારે બહુ તડકા પડે ભાઈ. બકાલ ઉતારતા એમ કે બકાલ ઉતાર અઠવાડિયે વારે ના લખે હોય કે હોય. મસ્ત મજાની ચા બની ગઈ. હો એક ગ્લાસથી. જો હા જો મેડમ જાય છે બાને. અને મારા ભાભી આજે આટો મારવા એવા ભાડીએથી. દેશી ભેંના દૂધની ચા છે. હો બા ચા પીએ. આપણે ગુજરાતમાં ડીશ હોય ચાની. મસ્ત મજાના રોટલા બને દેશી બાજરાના. હો ભાઈતું પડી ગયું. શાકભાજી વાળીએથી લઈ આવ્યા. બા સલાડ સંભાળે છે. મસ્ત મજાના જો ડુંગરો એકદમ લીલું છમ જેવું. મસ્ત મજાના ડુંગરો, ઊંચા પહાડો. આપણે જો કે આ ગામડું એમ તો ડુંગરમાં જ કહેવાય. બેડો નજીક છે. આ બધો આલેસના ડુંગરો. તો મસ્ત મજાની ભેહું ચરે છે. ઊંચા ડુંગરો.
ત્યાં નાના આકડે બિચારા મજૂરના ઝૂંપડાઓ છે અહીંયા. ડુંગરમાંથી રેસના પાણી એટલા બધા આવે છે હજી. આમાં ચેક ડેમને ઘણા બધા બનાવ્યા છે. અહીંયા રાહતિયા ઓલા ત્રણ ચાર ડેમ છે ઉપર. પાણી ઘણું બધું જાય છે. જો થોડો ટ્રેક કર્યો ડુંગર ઉપર ચડીએ હું કહું કેવો થાક લાગે ખબર પડી જાય. મસ્ત મજાના ડુંગરો છે આપણે. નીચે આખું તળાવ ભર્યું પાણીનું. આખું બધું હરિયાળું હરિયાળું છે એકદમ. ખોડ ને કિલકિલાટ પક્ષીઓનો. જા તળાવ એક અહીંયા છે. આની પાછળ બીજું છે કે વાં ત્રીજું છે ઓલી બાજુ. કેવા મસ્તીના ડુંગરો છે. આ બધા વાડી વિસ્તાર છે. મસ્તીના ડુંગર છે. આપણે ડુંગર છે ને પથ્થરવાળા હોય આવે. એકદમ કાળો પથ્થર હોય. ગામના બધે પાણી જ ભર્યા છે બધે. જો ભેહું ચરે આમ માંડવીની પાડવી ચાલુ થઈ ગઈ. જો આ ટ્રેક્ટર હાલે. જો આપણું ઉદયપુર ગામ છે સામે. જ્યાં અમે બરોડો ડુંગર દેખાય છે. બરાડાની ટોચો બધી. મસ્ત મજાના ઝાડવા છે આ બધા. માંડવી પાડી નાખી. જો આ પાથરા થઈ ગયા. આ 5-7 દિવસ રહેવા દે અને સુકાઈ જાય સીધું ઓપનર મૂકી દે. તો સામે મજૂર બધા ભેગી કરે છે. આ પાથરા કરી નાખે નાના નાના. ગાડી એકદમ ગારો થઈ ગઈ. આપણે વોશિંગ મશીન છે એની ગાડી સર્વિસ કરી નાખીએ. એક ગ્લાસ ઓઇલ પાણી ચેક કરીએ. આપણે વોશિંગ મશીન લીધું છે. ઘરે સર્વિસ થઈ જાય. બહાર ના જવું પડે. જો ગાડી કેટલો ગારો છે. કરી નાખીએ સાફ. એક ગ્લાસ સર્વિસ મસ્ત મજાની ગાડી સર્વિસ થઈ ગઈ એક ગ્લાસથી. જો એકદમ સુપર સર્વિસ કરી નાખી. હાલો ચીબડું ખાવું હોય તો. મસ્ત મજાના નાહીને તૈયાર થઈ ગયા. સાંજ પડી ગઈ આજની. જો ભેહું દોવાનું તૈયાર છે. ભેં રણકે હવે એનો ટાઈમ થઈ ગયો દોવાનો. સાંજ પડી ગઈ એકદમ. સૌને જય શ્રી કૃષ્ણ.